हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે હેલો આલ્કેન સંયોજનોની બનાવટો જોઈ અને એને રિલેટેડ કેટલાક આપણે કોયડા અને સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. આજે આપણે હેલો એરિનની બનાવટની વાત કરવાની છે. આપણે બરાબર છે? શેની બનાવટની વાત કરીશું ભાઈ? હેલો એરિન. હેલો એરિન સંયોજનોની બનાવટો. ચલો, હેલો એરિન સંયોજનો આપણે ત્રણ રીતે બનાવીશું. એમાંની પહેલી રીત છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી, બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવીશું. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા, દાખલા તરીકે હું ટોલ્યુઇન લઉં છું. બેન્ઝીન ઉપર CH3 હતા ને ટોલ્યુઇન કહેવાય. આ હાઇડ્રોકાર્બન છે, બરાબર છે. એમાંથી હું ક્લોરિનેશન કરું છું. X2 સાથે પ્રક્રિયા કરીએ. ચલો પહેલા, બરાબર છે. X2 એટલે Cl2 Br2I2, એની સાથે પ્રક્રિયા કરી શકો છો, બરાબર છે. FeX3 ઉદ્દીપકની હાજરીમાં, અંધારું રાખો. તો આમાં જે Fe જે છે એ લુઈસ એસિડ છે, બરાબર છે. આ લુઈસ એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય ભાઈ? આ CH3 ની જગ્યાએ જ છે. અહીંયાથી એક X દૂર થાય અને આ બે, સોરી, અહીંયાથી એક H દૂર થાય અને ત્યાં આ બે X માંથી એક X ત્યાં જોડાય, અથવા ઓર્થો સ્થાને જોડાય, કાં તો પછી આ જો CH3 ની જગ્યાએ કાં તો અહીંયા પેરા સ્થાને જોડાય. X ઓર્થો સ્થાને જોડાય કાં તો પેરા સ્થાને જોડાય. મેં કીધું એ પ્રમાણે X બરાબર તમે શું લેશો? ClK Br લઈએ છીએ આપણે. ClK Br. આપણે આ જે નિપજ મળી એ ઓર્થો હેલો ટોલ્યુઇન છે. Cl હોય તો ઓર્થો ક્લોરો ટોલ્યુઇન કહેવાય. આ પેરા હેલો ટોલ્યુઇન છે. તો આ થઈ ગઈ તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ ઓર્થો ને પેરા વચ્ચે ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોવાથી એ બંનેને તમે ઇઝીલી અલગ કરી શકો છો, બરાબર છે. બંનેના શું છે ભાઈ? ગલન બિંદુ કેવા છે? જુદા જુદા છે. એટલે બંનેના ગલન બિંદુમાં મોટો તફાવત હોવાને લીધે બંનેને સરળતાથી અલગ પાડી શકાય. ચલો, આ ક્લોરીન અને બ્રોમિનની આપણે વાત કરી. આયોડીનની પ્રક્રિયા જે છે પ્રતિવર્તી પ્રક્રિયા છે. I2 સાથેની પ્રક્રિયા એ કેવી છે ભાઈ? પ્રતિવર્તી છે, એટલે રિવર્સિબલ છે. પ્રતિવર્તી છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતો જે HI જે છે એ HI નું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થ HNO3, H3PO4 વગેરેની જરૂર પડે છે, બરાબર. પ્રક્રિયા દરમિયાન उत्पन्न थता
HI નું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થ HNO3 HiO4 વપરાય છે। ઓક્સિડેશન કરવા માટે HNO3 અથવા તો HiO4 ની હાજરી જરૂરી છે। ઓક્સિડેશન કરતા પદાર્થ ની હાજરી જરૂરી છે। ચાલો પછી ફ્લોરિન રહ્યું। ફ્લોરિન કેવો છે? ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, એટલે F ની ઊંચી પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે આ પદ્ધતિથી તમે ફ્લોરો સંયોજનો બનાવી શકો નહીં। જેમ અહીંયા ક્લોરો બનાવી શકો, બ્રોમો બનાવી શકો, આયોડો બનાવી શકો, કારણ કે આ પ્રતિવર્તી તો બનાવી શકો। જ્યારે ફ્લોરિનની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે આ પદ્ધતિથી આપણે ફ્લોરો હેલો અથવા તો ફ્લોરો સંયોજનો બનાવી શકાતા નથી। એટલે F2 ની ઊંચી પ્રતિક્રિયાત્મકતા ને લીધે આ પદ્ધતિથી ફ્લોરો સંયોજનો બનાવી શકાય નહીં। બરાબર છે ભાઈ? ચાલો પછી બીજી પદ્ધતિ જે છે એ એમાઇન સંયોજનમાંથી, આ પહેલી પદ્ધતિ, બીજી એમાઇન સંયોજનમાંથી સેન્ડ મેયર પદ્ધતિ દ્વારા બનાવી શકીએ આપણે। ચલો જુઓ કેવી રીતે, બરાબર જોજો। હું આ બેન્ઝીન કહેવાય, ઉપર હું NH2 લખી દઉં ને તો આ એનિલીન કહેવાય, એનિલીન અથવા એમિનો બેન્ઝીન। આની આપણે NaNO2 અને 2 મોલ HCl સાથે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે કેલ્વિનમાં તમારે ફેરવવું હોય તો 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો N2+ Cl- અસ્થાયી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો। બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો। બરાબર છે? દૂર શું થશે તો NaCl જશે અને 2 મોલ પાણી જશે, એટલે એનિલીનમાંથી તમે શું બનાવ્યું ભાઈ? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવી દીધો। અને પછી આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની આની તમે Cu2Cl2 HCl સાથે ગરમ કરો તો આને સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય। Cu2Cl2 HCl તમે લઈ શકો, બરોબર છે? પછી Cu2Br2 HBr લઈ શકો, Cu2Br2 HBr, CuCN KCN તમે લઈ શકો। તો આ બધી પ્રક્રિયાઓ કઈ કહેવાય ભાઈ? સેન્ડ મેયર પ્રક્રિયાઓ છે। ચલો આમાં શું થશે? આ રીતે આ N2 જશે, આ H અને આ Cl જશે, આ H અને આ Cl જશે, અને આ Cl ત્યાં જોડાઈ જશે, એટલે ક્લોરોબેન્ઝીન બનશે વત્તા N2 વત્તા HCl। ચાલો Br સાથે Cu2Br2 HBr સાથે પ્રક્રિયા કરશો
तो ब्रोमोबेન્ઝીન મળશે। Cu2Cn KCN સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા Cn આવી જશે વત્તા N2 વત્તા KCl સાયનોબેન્ઝીન। તો આ રીતે તમે સેન્ડ મેયર પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન બનાવી શકો છો। બરોબર છે। આની તમે Ki સાથે માત્ર હલાવશો, આને તમે Ki સાથે માત્ર હલાવતા શું બને ભાઈ? આયોડોબેન્ઝીન બને। N2 વત્તા KCl। તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી તમે જુદા જુદા આયોડોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન બનાવી શકો છો। ક્લિયર ભાઈ? તો આ હેલો એરિન સંયોજનોની શું થઈ ગઈ ભાઈ? બનાવટ થઈ ગઈ। ચલો થોડાક આગળ જઈએ, આપણે આને રિલેટેડ આપણે થોડાક કોયડા ને એવું બધું જોતા જઈએ। चलो આપણે કોયડો 10.3 લઈએ। આપણે 10.3 કોડો આવું કહે છે કે CH3 CH3 CH2 CH3 ના મુક્ત મૂલક ક્લોરિનેશનથી બનતા બંધારણ દોરો। બરાબર છે? ચલો શું કરશું ભાઈ? 4 બંધારણ બનશે। આમાં 4 ટાઈપના હાઇડ્રોજન છે। જો આ 1 2 3 અને આ 4, આ એક જ ટાઈપનું છે। બરાબર? તો હું શું કરીશ ભાઈ? ક્લોરિનેશનમાં આનું ક્લોરિનેશન કરું। દરેક આ 4 ટાઈપના હાઇડ્રોજન જે છે એ 4 ટાઈપના હાઇડ્રોજન એક એક દૂર થાય અને એની જગ્યાએ હું એક એક Cl મૂકતો જઉં છું તો મને 4 બંધારણ બને। જો આ પહેલા નંબરના કાર્બન ઉપર મૂકવાથી શું થાય? બાકી બધું એમને એમ છે। CH3 CH3 CH2 CH2Cl। ક્લિયર? ચલો બીજા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરું છું અને એની જગ્યાએ હું Cl મૂકું છું। બીજો થયો। ત્રીજા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન હું દૂર કરું છું, હાઇડ્રોજન દૂર કરું ત્યાં Cl લગાવી દીધું। અને ચોથા નંબરના કાર્બન ઉપરથી અહીંયાથી હાઇડ્રોજન ત્યાં હું દૂર કરું છું અને ત્યાં હું Cl લગાવું છું। થઈ ગયા ભાઈ? ચલો 4 ના નામ તમને આવડે જ છે? આવડે કે ના આવડે? ચલો નામ લેવા તો કેવી રીતે કરીશું આપણે? આનું નામ 1 ક્લોરો 1 2 3 1 ક્લોરો
3 મિથાઇલ 4 કાર્બન ને બ્યુટેન કહેવાય. અહીંયા 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન કહેવાય. આનું નામ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન થઈ ગયો. બરોબર છે ભાઈ? ક્લિયર? આને ક્લોરોમિથાઇલ સમૂહ પણ કહેવાય. 2 ક્લોરોમિથાઇલ. આ ક્લોરોમિથાઇલ 4 કાર્બન ને બ્યુટેન કહેવાય. ઓકે, તો આ તમારો કોયડો 10.3 થઈ ગયો. ચાલો પછી પ્રશ્નો આવે છે બધા લખાણ સંબંધિત પ્રશ્નોની આપણે થોડીક વાત કરી લઈએ. લખાણ સંબંધિત પ્રશ્નો આપણે ઓલરેડી 10.1 જોઈ ચૂક્યા છીએ. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન 10.2 આવો છે કે આલ્કોહોલ સંયોજનોની KI સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે H2SO4 વાપરવામાં આવતો નથી? શા માટે વાપરવામાં આવતો નથી? તો કે ભાઈ આલ્કોહોલ સંયોજનોમાં આ KI સાથેની પ્રક્રિયા દરમિયાન H2SO4 કેમ વાપરવામાં આવતો નથી એવું કહે છે. તો સાવ સિમ્પલ છે. આલ્કોહોલ સંયોજનોની KI સાથેની પ્રક્રિયા જે છે બરાબર છે એ H2SO4 જે છે એ KI ને HI માં રૂપાંતર કરે છે. H2SO4 એ KI ને HI માં રૂપાંતર કરે છે. આથી H2SO4 વપરાતો નથી અથવા વાપરવામાં આવતો નથી. એને બદલે શું વાપરવામાં આવે છે ખબર છે ભાઈ? H3PO4 વાપરવામાં આવે છે. એટલે સાવ સિમ્પલ છે. KI સાથેની પ્રક્રિયા દરમિયાન H2SO4 કેમ વાપરવામાં આવતો નથી? તો ભાઈ H2SO4 જે છે એ પેલા KI નું HI માં રૂપાંતર કરે છે. આથી વાપરવામાં આવતો નથી. પછી છે 10.3 લખાણ સંબંધિત પ્રશ્ન 10.3 શું કહે છે ભાઈ? પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નો દોરો. ડાયહેલોજન વ્યુત્પન્નો તમને કીધા છે ભાઈ. પ્રોપેન દાખલા તરીકે આ પ્રોપેન છે તો જુદા જુદા એના હું દોરું છું. જુઓ 4 વ્યુત્પન્ન. જો હું પહેલા નંબરના કાર્બન ઉપર 2 Cl મૂકી દઉં, આ એક ચોઈસ. પછી શું કરું ભાઈ? બીજા નંબરના કાર્બન ઉપર 2 Cl મૂકું. પછી પહેલા ને બીજા નંબરના કાર્બન ઉપર Cl મૂકું અને છેલ્લી વાર પહેલા ને ત્રીજા ઉપર Cl મૂકવું. તો આ 4 તમારા શું થઈ ગયા ભાઈ? ડાયહેલોજન વ્યુત્પન્ન થઈ ગયા ને. ડાયહેલોજન અથવા ડાયક્લોરો વ્યુત્પન્ન થઈ ગયા તમારા.
बराबर है। डायहेलोजन में मैं शू करूँ, पहला कार्बन पर बे Cl मूक्या, बीजा में बीजा कार्बन पर बे Cl मूक्या, तीजा में पहला ने बीजा कार्बन पर Cl मूक्या, अने चौथा में पहला अने तीजा कार्बन पर आपणे Cl मूकी दईए छीए। बराबर है। पछी तमारे आवे छे 10.4 लखाण संबंधित प्रश्न। चलो 10.4 शू कहे छे भाई? प्रश्न आवो छे C5H12 आणवीय सूत्रवाळा समघटकीय आल्केन संयोजनों आल्केन संयोजनों पैकी जे संयोजन प्रकाश रासायनिक क्लोरिनेशन आपे छे तेने ओळखो। चलो भाई शू करीशुं भाई? तो तमारे शू करवानुं छे भाई? पहला तो C5H12 अणुसूत्र छे, ए अणुसूत्र धरावता आपने 3 पहला तो संयोजनों मळशे। बराबर छे भाई? 3 संयोजनों मळशे। कया कया 3 मळशे? C5H12 वाला आवा सूत्रों छे जो CH3 CH2 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 CH3 नॉर्मल पेंटेनिक मळे। बीजू CH3 CH CH3 CH2 CH3 आइसोपेंटेन मळे। અને ત્રીજું CH3 CCH3 CH3 CH3 નિયો પેન્ટેન। આ ત્રણે ત્રણમાં તમે જોશો તો કાર્બન 5 હશે, હાઇડ્રોજન 12 હશે। બરાબર છે ભાઈ? ચલો હવે આ જે નોર્મલ પેન્ટેન જે છે, આ નોર્મલ પેન્ટેન જે છે એમાં 3 ટાઈપના શું છે? હાઇડ્રોજન છે, એટલે 3 ટાઈપના તમને સંયોજન મળે। જો 3 ટાઈપના છે, એક વાર આ એક અહીંયાથી નંબર 1 2 3 તો શું કરજો ભાઈ? અહીંયાથી બી આપશો તો 1 2 3 થશે। તો હું ક્લોરિનેશન કરું તો મને જો પહેલા નંબરના કાર્બન ઉપર 1 Cl આવે, આ એક મળે। બીજો बीजा नंबर कार्बन ऊपर Cl मूको, बराबर। अने तीजो तीजा नंबर कार्बन ऊपर Cl मूको। बराबर है भाई? तो आपने केटला 3 व्युत्पन्न मळशे। પછી 2 મિથાઇલ બ્યુટેન જે છે એટલે કે આઇસોપેન્ટેન જે છે એમાં 4 ટાઈપના ઉપર પ્રમાણે 4 ટાઈપના જો આ 1 2 3 આ એક જ છે અને આ 4 ટાઈપના તમને આવા સંયોજનો મળશે। એટલે અહીંયા 3 પ્રકારના हाइड्रोजन होवाथी
3 ટાઈપની નિપજ મળી। અહીંયા આમાં આનું બીજું નામ શું થાય? 2 મિથાઇલ બ્યુટેન છે। 2 મિથાઇલ બ્યુટેનમાં 4 પ્રકારના હાઇડ્રોજન હોવાથી આપણને 4 પ્રકારની શું મળશે ભાઈ? નિપજ મળશે। આ રીતે આપણે આ પહેલા ભૂસી નાખીએ। શું થશે ભાઈ? પહેલા પ્રકાર ઉપર હું હાઇડ્રોજન દૂર કરું ત્યાં Cl મૂકું છું, બાકી બધું એમનું એમ CH3 CH CH3 CH2 CH2 Cl। ચલો બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન દૂર કરો ને ત્યાં Cl લગાવો। ચલો ત્રીજામાં આ ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન દૂર કરો ને ત્યાં Cl લગાવો। અને ચોથામાં આ CH3 માંથી એક H દૂર કરો અને ત્યાં Cl લગાવો। Cl ક્લિયર? 3 નિપજ મળશે ભાઈ તમારે। આ એક, આ બીજી નિપજ અને ત્રીજી કઈ મળશે ભાઈ આપણને? CH3 CCH3 CH3 CH3 નિયોપેન્ટેન પણ કહેવાય અથવા 2,2-ડાયમિથાઇલ પ્રોપેન। ચાલો આમાં શું છે ભાઈ? આમાં જેમ 3 પ્રકારના હાઇડ્રોજન હતા, આમાં 4 પ્રકારના હાઇડ્રોજન હતા, એમાં આમાં એક જ પ્રકારનો હાઇડ્રોજન છે। એટલે તમારે આ જો આ 3 જગ્યાએ CH3 છે, 3 માં CH3 H ની સંખ્યા બધે સરખી છે, એટલે બધામાંથી તમે શું કરો ભાઈ? એક હાઇડ્રોજન દૂર કરો અને ત્યાં Cl મૂકો, તો આનું તમે ક્લોરિનેશન કરશો, બરાબર છે? ક્લોરિનેશન કરો તો તમને કોઈ પણ એક હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ તમને Cl મળે। એટલે આ પદાર્થ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ, કારણ કે અહીંયા 4 હાઇડ્રોજન સરખા છે, એટલે આ જે છે એ પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન આપશે, જે પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપશે। પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપશે, બરાબર છે? તો C5H12 અણુસૂત્રવાળા સંયોજનો 3 હતા। એ 3માં જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન હતા, અને જે જુદા જુદા પ્રકારના જે હાઇડ્રોજન હતા એની સાથે એક હાઇડ્રોજન દૂર કર્યો અને એની જગ્યાએ એક Cl મેં ઉમેરતો ગયો, તો મને આવી જુદી જુદી નિપજો મળે છે। ચલો હજુ 10.5 જોઈએ, લખાણ સંબંધિત પ્રશ્ન। પ્રક્રિયા પૂર્ણ કરો છે એમાં બરાબર છે। 10.5 શું છે ભાઈ? પ્રક્રિયા પૂર્ણ કરો। એમાં તમને ઓલરેડી આગળ બધી બનાવટોમાં જોઈ ગયા છીએ આપણે। 10.5 ચલો 10.5 માં આપણે શું કરીશું ભાઈ? હું પહેલા અડધી પ્રક્રિયા લખું છું અને પછી આપણે પ્રક્રિયા પૂર્ણ કરીએ। પ્રક્રિયા પૂર્ણ કરો, બરોબર છે? એ પ્રક્રિયામાં જુઓ, પહેલી પ્રક્રિયા તમારી આવી છે, આ OH, બોલો આનું નામ શું થાય ભાઈ?
હેક્ઝેનોલ. બરાબર, અંદર જો આમ બંધ હોત તો આને ફિનોલ કહેવાય, પણ અંદર બંધ નથી એટલે આનું નામ શું થાય? સાયક્લોહેક્ઝેનોલ છે. આની SO2Cl2 સાથે પ્રક્રિયા કરવી છે. ચલો બીજી જે છે એ અહીંયા NO2 અને અહીંયા CH2CH3 છે. CH2CH3 આનું નામ 4-ઇથાઇલ. આ 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર 4 નંબર ઉપર ઇથાઇલ છે. 4-ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન. 4-ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીનની Br2 ગરમી અથવા યુવી પ્રકાશ. પછી ત્રીજી જે છે એ CH2OH અને અહીંયા OH છે. આનું નામ લખવું હોય તો 4-હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. એની HCl સાથે પ્રક્રિયા કરવી છે. ચોથું અહીંયા CH3. આ 1-મિથાઇલ, પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે. 1-મિથાઇલ સાયક્લો, એક બંધ રાખો, સાયક્લોહેક્ઝીન. એની HI સાથે પ્રક્રિયા કરવી છે. માર્કો નિકો મુજબ. અને પાંચમું સાયક્લોહેક્ઝીન ની Br2 ગરમી યુવી પ્રકાશ. ચાલો શું કરશું ભાઈ? આપણે નિપજ કઈ બનશે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા યાદ હોય તો આપણે આલ્કોહોલમાંથી PCl3 PCl5 કે SOCl2 સાથે પ્રક્રિયા કરો તો OH ની જગ્યાએ Cl આવે. આ OH ની જગ્યાએ શું આવે ભાઈ? Cl વત્તા SOCl2 વત્તા HCl. યાદ હોય તો બરાબર છે. આલ્કોહોલની બનાવટમાં આપણે લખી દીધેલું. આનું નામ ક્લોરો સાયક્લો હેક્ઝેન. બરાબર, SOCl2 સાથે પ્રક્રિયા કરશે તો OH ની જગ્યાએ શું આવી ગયું ભાઈ? Cl આવી ગયું. ચલો આમાં શું કરીશું ભાઈ? આ એની એ જગ્યાએ છે NO2 ને બધા. આ CH2 માંથી એક H જતો રહેશે અને ત્યાં શું લાગશે ભાઈ? એક Br આવી જશે અને HBr દૂર થાય. દૂર કરવું હોય તમારે તો HBr દૂર થઈ જશે. અહીંયાથી એક H દૂર થયું, ત્યાં Br લાગ્યું. આનું નામ 4,1-બ્રોમો. જો 4 કેમ લખ્યો ભાઈ? તો આપણે કોને નંબર આપીશું? NO2 ને નંબર તમારે પહેલા આપવાનો છે. બરાબર છે. NO2 નો નંબર કયો આવે? પહેલો. આ બીજો, ત્રીજો, ચોથા નંબરનો કાર્બન છે. પેટા શાખા ચોથામાં છે. બરાબર છે. આ ચોથા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે. ચલો એમાં શું છે? પહેલા નંબરના કાર્બન ઉપર Br, પછી 2 કાર્બન ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન. ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન થઈ ગયું. ચલો પછી શું થશે ભાઈ? અહીંયા આની જેમ જ OH ની જગ્યાએ Cl આવે એમ અહીંયા OH ની જગ્યાએ શું આવશે ભાઈ? તમારો Cl આવશે. OH ની જગ્યાએ Cl આવે. આ એની જગ્યાએ છે. આ OH ની જગ્યાએ Cl આવી ગયો. આ OH ની જગ્યાએ શું આવ્યો ભાઈ? Cl આવ્યો. એનું નામ 4-ક્લોરો. આને આપણે શું કીધું છે ભાઈ? ક્લોરોમિથાઇલ સમૂહ કીધું છે. આને ક્લોરોમિથાઇલ સમૂહ કીધો છે.
4 ઉપર આવે, પહેલો બીજો ત્રીજો ને ચોથા કાર્બન ઉપર CH2Cl લાગેલો છે, બરાબર છે. 4 ક્લોરોમિથાઇલ અને બેન્ઝીન ઉપર OH હોય તેને શું કહેવાય ભાઈ? ફિનોલ કહેવાય, બરાબર છે. એટલે અહીંયા OH ની જગ્યાએ Cl આવ્યો, અહીંયા H ની જગ્યાએ Br આવ્યો, અહીંયા OH ની જગ્યાએ Cl આવ્યો. ચલો પછી માર્કોનિકોફનો નિયમ તમારે કીધેલો છે. બોલો, માર્કોનિકોફના નિયમમાં આપણે શું કીધેલું છે ભાઈ? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક, જો અહીંયા કાર્બન હોય, બરાબર છે, પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક, જો અહીંયા કાર્બન હોય ને અહીંયા CH હોય, એટલે ઓછા હાઇડ્રોજન અહીંયા છે. પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે આ અહીંયા જોડાશે, H અહીંયા જોડાશે, H અહીંયા જોડાય એટલે આ ડબલ બંધ જતો રહ્યો, CH2 થઈ ગયો, આ CH3 એની જગ્યાએ જ છે અને I અહીંયા આવી ગયો, આ ડબલ બંધ જતો રહ્યો, કારણ કે ત્યાં CH2 થઈ જાય તો ડબલ બંધ રહે નહીં. સાવ સિમ્પલ થઈ ગયું. આનું નામ, પહેલા નંબરના કાર્બન ઉપર આયોડો છે, 1 ઉપર આયોડો, આ પહેલા નંબરના કાર્બન ઉપર આયોડો છે, પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, બાકીનો ભાગ સાયક્લોહેક્સેન. અને અહીંયા ગરમી આપવાની છે તો HBr દૂર થઈ જશે અને Br જોડાઈ જશે, આ એની જગ્યાએ છે ડબલ બંધ. અહીંયાથી આ ખૂણા ઉપરથી એક H દૂર થયો, 2 Br માંથી એક Br અહીંયા જોડે, બાકીનો એક Br દૂર થઈ ગયો. હવે ડબલ બંધ અને Br માં ડબલ બંધની ક્રિયાશીલતા વધારે છે, એટલે નંબર તમારે ડબલ બંધનો શું આવશે ભાઈ? પહેલો, એટલે નંબર અહીંયાથી તમારે આપવો પડે, પહેલો, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર Br છે, 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન અથવા સાયક્લોહેક્સ 1 ઇન, તમારે જેમ લખવું હોય સાયક્લોહેક્ઝીન લખો અથવા સાયક્લોહેક્સ 1 ઇન, પહેલા નંબર ઉપર ડબલ બંધ છે. તો આ રીતે તમે પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે મિત્રો, અહીં સુધી રાખીએ છીએ, બાકી મળીએ. બાય.